તો કેમ છો મિત્રો, બધા મજામાં તો છો? અને આજે આપણે જવાના તેવી ગોપનાથ. અત્યારે સવારના લગભગ જોઈ શકો છો હજી બધા ઉતાય છે, અંધારું જેવું છે જેવું તેવું, અને 6:09 થઈ છે. આપણે અહીંથી તળાજા જવાનું છે, તળાજાથી ભાઈબંધની ગાડીમાં જવાનું છે. એટલે ચાલો મિત્રો અત્યારે જઈએ છીએ. અને ફાઇનલી મિત્રો જોઈ શકો છો હવારમાં મસ્ત વાતાવરણ છે અને ખુલ્લું ખુલ્લું છે એટલે મજા આવે એમ છે. અને ગામડેથી નીકળી જઈએ છીએ આપણે માખણીયાથી નીકળતા આપણે એવી ગાડી મળી જતી તેમાં બેસીને આપણે જવાનું છે આપણે આડાપાટેથી આપણે મેં ફોન કર્યો કે આડાપાટે તને લેવા આવવું જોઈએ કે આડાપાટે સુધી આડાપાટે આપણે પહોંચ્યા છીએ. જોઈ શકો મિત્રો કે હજી અને આ સંતોષભાઈ આવી ગયા. હવે આપણે એ પેટ્રોલ વગેરે આમ તેમ કે કેટલું નખાવ્યું આમ નખાવ્યું रुको जरा सबर करो. તો ફાઇનલ મિત્રો હાલો આપણે ચડી ગયા છીએ તળાજાથી. તળાજાથી ત્યાં આપણે જવાનું છે ગોપનાથ ભાદરવી અમાસ છે. અને જોઈ શકો મિત્રો હજી જન્માષ્ટમીના હજી બોર્ડ ને એવું જેમ છે કાઢવું નથી. और अभी तो रुको, જો મિત્રો क्लाइमैक्स अभी बाकी. ગોપનાથ તરફ જો ગોપનાથ એમ મજા આવે બધું વાતાવરણ હતું. થોડાક રીલ્સની વિડીયો પણ બનાવ્યા હતા તે જોઈ શકો છો મિત્રો આપણે. रुको जरा सबर करो. જેને મારો વિડીયો ગમે ને તે લાઈક સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. અને જે ગોપનાથ આવ્યો હોય ને તે કોમેન્ટમાં જણાવો કે એમ એવા થાય એમ, બીજું કાંઈ નહીં. અને જોઈશું હવે આપણે ગોપનાથ લગભગ થોડુંક આઘું છે. તો મિત્રો સવારમાં પબ્લિક નહોતું પણ અમે પાછા જતા હતા ત્યારે પબ્લિક હતું પાછું એવું થયું. હજી પબ્લિક જો આવતું જ હતું. અને જોઈ શકો મિત્રો સવારમાં વાતાવરણ મસ્ત હતું. જો અંદર ફોટો બનાવે તો આપણે દર્શન તો કરાવી લીધા. અને અહીંયા 12 જ્યોતિર્લિંગના દર્શન થાય છે. અને 12 છે જ્યોતિર્લિંગમાં 15 મૂકેલી છે એટલે ટપ્પો ના પડે એટલે કંઈક લપ કરતા થાય એની આટું. મેં અહીંયા નથી તે 12 જ્યોતિર્લિંગના દર્શન કરી લીધેલા હતા મિત્રો. અને વિડીયો મેં પહેલાં ઉતાર્યો તે મેં ચડાવ્યો નહોતો મિત્રો આપણે દરિયાની વાત કરીએ. દરિયો હજી થોડોક આઘો હતો, આવવાનો છે એટલે એમ દરિયા તો તાર નહોતા ગયા. દરિયે જવાનું હતું પણ પછી મારે સંતોષભાઈને કામે જવાનું હતું દવાખાના, એટલે એમ પાછા નીકળી ગયા ત્યાંથી. અને મિત્રો જેને પણ મારો વિડીયો ગમ્યો હોય ત્યાં લાઈક કરો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને, ને કોમેન્ટમાં જણાવજો કોણ કોણ ગોપનાથ આવ્યું હતું તે ભાદરવી અમાસના દિવસે. તો ફાઇનલ મિત્રો આજે આપણે નીકળી ગયા ગોપનાથથી.